ચાંદની રાત હતી. દરિયાકાંઠે ઠંડો પવન વહેતો હતો. રેતી પર પગલાં પાડતી માહી અને તેની સાથે ચાલતો ઈશાન બંને ચૂપ હતા, પણ હૃદય ખૂબ બોલતું હતું. દરિયાનું મોજું જેમ કિનારે અથડાતું હતું, એમ તેમનો પ્રેમ ધીમે ધીમે દિલ સાથે અથડાઈ રહ્યો હતો. માહી હસીને બોલી, "તને ખબર છે તું મને ક્યારે સૌથી વધારે ગમે છે?" ઈશાને આંખોમાં પ્રેમ ભરીને પૂછ્યું. "ક્યારે?" "જ્યારે તું કંઈ બોલતો નથી, ફક્ત મને જુએ છે." ઈશાને માહીનો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં આખું જીવન સમાઈ ગયું. પહેલો સ્પર્શ, પહેલી નજર, પહેલી લાગણી, બધું ફરી જીવંત થયું. બંનેને મળતા વર્ષો થઈ ગયા હતા, પણ પ્રેમ આજે પણ પહેલો જ લાગતો હતો. વરસાદમાં ભીંજાયેલા દિવસો, છત પર બેઠા તારા ગણતા રાતો, ફોન પર આખી રાત વાતો, એ બધું આજે યાદ બનીને હસતું હતું. ઈશાન માહીના વાળ પાછળ હળવેથી હાથ ફેરવી બોલ્યો, "તું મારી આદત નથી, તું મારી જરૂરત છે." માહીની આંખોમાં આંસુ ઝળહળી ઉઠ્યા. એ આંસુ દુઃખના નહોતા, પ્રેમના હતા. એ બોલી, "જો તું મારા જીવનમાંથી એક દિવસ દૂર થઈ જાય ને, તો શ્વાસ લેવું પણ મુશ્કેલ બની જાય." દરિયાની સામે બંનેએ એકબીજાને ભેટી લીધા. કોઈ વચન નહોતું, કોઈ શપથ નહોતો, છતાં બધું પકડ હતું. કારણ કે જે પ્રેમ દિલમાં નહીં, શ્વાસમાં વસે, એ ક્યારેય ખૂટતો નથી. એ રાતે ચાંદ સાક્ષી હતો, એક એવા પ્રેમનો જે શબ્દોથી નહીં, સ્પર્શથી નહીં, પણ આત્માથી જોડાયેલો હતો.